વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર જોયું હતું. તો હવે આપણે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર, તો કે જેમ અગાઉ પણ આપણે સારા પાસા અને નરસા પાસા જોયા, તેમ આઝાદી પછી ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે રહ્યું છે કે નહીં, તે બાબત અંગે આપણે સ્પષ્ટતા મેળવશું. તો અહીં પણ આપણે 8 મુદ્દા જોવાના છે, જેમ કે માથાદીઠ આવક, ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, વસ્તી, ગરીબી, બેકારી, માનવ વિકાસ વગેરે જેવી બાબતોની અહીંયા થોડી ચર્ચા કરીશું. તો કે માથાદીઠ આવક વિશે આપણે મેઇન જે હતો એ આપણે અગાઉ પ્રકરણ આખો જોઈ ગયા છીએ કે માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ વર્ષ 2013માં $5,150 હતી, જે ચીનની માથાદીઠ આવક $11,477 હતી અને શ્રીલંકાની $9,250 હતી. તેમજ અમેરિકા સૌથી વધુ અને તેથી પણ વધુ નોર્વેની હતી કે અમેરિકાની $52,308 અને નોર્વેની હતી $63,909 કરતાં ઘણી ઓછી ગણાય, જે વિકસિત દેશોની માથાદીઠ આવકમાં 7 થી 10 ગણી ઓછી છે અને પછાત દેશો કરતાં પણ વિશેષ વધારે સૂચવતી નથી. જેમ કે આપણો દેશ છે એ 10માંથી 7મો ક્રમાંક મેળવે છે, બરાબર, રાષ્ટ્રીય આવકની તુલનામાં સમખરીદ શક્તિના માપદંડ તરીકે. તો અહીંયા આપણને જે કોષ્ટક આપેલો છે તેના આધારે કે છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં ટૂંકમાં અમુક થયેલા ફેરફારો, તો કે 2011-12માં વર્તમાન એટલે કે ચાલુ મૂલ્ય હતી 64,316 અને સ્થિર એટલે કે સ્થિર રાખવામાં આવ્યું હોય 64,316 જ હતી. 2012-13માં 71,593 અને સ્થિરમાં હતી 66,344. તેમજ 2013-14માં કરવામાં આવી હતી 80,388, તે સ્થિર રહી હતી 69,959 ઉપર, બરાબર. તેમજ 2014-15માં 88,533 હતી, જે સ્થિર કિંમતમાં 74,193. તો કે ભારત સરકારની વિવિધ આર્થિક સર્વેમાંથી સંકલિત કરવામાં આવેલું હતું. તો આપણે માથાદીઠ આવક જોઈ હતી કે જે 1 થી 10 ક્રમાંકમાં જે આપણા દેશો આવે છે, તેમાં આપણો ભારત દેશ છે એ 7મો ક્રમાંક ધરાવે છે માથાદીઠ આવકમાં, બરાબર. કેની દ્રષ્ટિએ? તો કે અમેરિકન ડોલરના દ્રષ્ટિએ, બરાબર. તેમજ બીજું છે ખેતી. તો જો ભારત એ ખેતી પ્રધાન દેશ છે, કેમ કે ખેતીથી ચાલતું આ આખું દેશ છે, એટલા માટે. પછી આઝાદીના સમયે ભારતનું લગભગ 72% અને 2001-2માં 58% વસ્તીને ખેતી ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત થતી હતી, બરાબર. જે પ્રમાણ 2013-14માં ઘટીને લગભગ 49 જેટલું થયું હતું. આથી 14-15ના સર્વે અનુસાર આમ જોઈએ તો કે ઉત્તરોત્તર ભારતમાં ખેતીનું મહત્વ શું થયું? ઘટતું ગયું ને સામે પક્ષે ઉદ્યોગો છે એ વધવા લાગ્યો. તેમજ 1950-51માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 55% જેટલો હતો. તે વર્ષ 2013-14માં ઘટીને પાછો કેટલો થઈ ગયો? 14% જ રહ્યો હતો. હવે આપણે જોઈએ તો કે 1980-81માં 38 અને 2000 અને 2001માં 22.3% જેટલો ખેતી ક્ષેત્રનો ભાગ રહ્યો હતો. પરંતુ તેમાં એવું હતું કે આઝાદી પહેલાં જે ખેડૂતો હતા એ બધા પાયમાલ થઈ ગયા હતા, મહેસૂલી ઘર ભરી અને તેથી તેનું શું થયું? બહુ લોસ જવા લાગ્યો. તેથી તે લોકો એ ભરપાઈ કરી શક્યા નહીં. તેની જગ્યાએ બધાએ ખેતીમાંથી નીકળવા માંડ્યા, એટલા માટે. હવે ઉદ્યોગો, ત્રીજો પોઈન્ટ છે ઉદ્યોગો. તો કે ઉદ્યોગો વર્ષ 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોની રોજગારી પૂરી પાડતા હતા. ભારતના ઉદ્યોગો છે એ લોકોની 10.6% જેટલી રોજગારી પૂરી પાડતા હતા. આ પ્રમાણમાં 2001-1માં 18.2% થયું,
ને આ પ્રમાણમાં વધારો થયું ને વર્ષ 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ 24.3% થયું. તે જ નહીં પણ 1950-51માં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં 16.6% જેટલો હિસ્સો પણ આપવામાં આવ્યો હતો, જે પ્રમાણ વર્ષ 2013-14માં વધીને 26% થયું હતું. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રમાં વર્તમાન સમયે 2/3 ભાગની નિકાસ કમાણી મેળવે છે. આમ ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો ઝોક વધ્યો છે, પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. જ્યારે રાષ્ટ્રીય આવકનો 1950-51માં 15% અને 1980-81માં 24% અને 2000-2001માં 27.3% રહેલો હતો, જે 2013-14માં 26.2% એટલે કે 1% જેટલો ઘટાડો અહીંયા થઈ ગયો હતો. તો આટલો હિસ્સો હતો. બરાબર છે. તો હવે આપણે ચોથો પોઈન્ટ લઈશું, સેવા ક્ષેત્ર. તો કે સેવા ક્ષેત્રમાં ઈસવીસન 1951માં ભારત દેશમાં સેવા ક્ષેત્રનો કુલ રોજગારી 17.3% ફાળો હતો, જે વર્ષ 2001માં 25.2% થયો અને વર્ષ 2011-12માં વધીને 27% થયો. વર્ષ 1950-51માં ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકના 30.3% હિસ્સો આપવાથી હતું અને 1980-81માં 29% થયું અને વર્ષ 2000-2001માં 50.4% થયું, જે પ્રમાણે વર્ષે 2014-15માં વધીને 52.7% થયું. અને આમ ભારતમાં સેવા ક્ષેત્રએ અભૂતપૂર્વ વિકાસ કર્યો અને રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહ ફાળો રહ્યો હતો. સિંહ ફાળો એટલે કે અદ્ભુત એટલે કે વિશેષ ફાળો રહેલો હતો, કેમ કે 2014-15માં વધીને કેટલું થયું હતું? 52.7% વધારો થયો હતો રોજગારી ક્ષેત્રે. બરાબર. તેથી એનો સિંહ ફાળો રહ્યો હતો, કેમ કે ખેતી ક્ષેત્રે એટલો ફાળો ન થયો ને ઉદ્યોગ ક્ષેત્રે ન થયો. ખેતીમાં તો સમૂરો 22.3% થયો, જે ઉદ્યોગમાં 26.2%. તો સેવા ક્ષેત્ર ખૂબ વધ્યો કહેવાય, 52.7%. એટલા માટે સિંહ ફાળો કહેવાય. ત્યારબાદ વસ્તી. તો કે વર્ષ 1901માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી, જેમાં વધારો થઈને 1951માં 36.1 કરોડ થઈ અને તેમાં પણ ખૂબ ઝડપી વધારો થઈ અને ભારતની વસ્તી 102.7 કરોડ થઈ હતી 2001માં. અને છેલ્લી વસ્તી ગણતરી 2011ની વસ્તી પ્રમાણે 121.02 કરોડ હતી, જે દર્શાવે છે કે આઝાદીમાં ભારત દેશ આઝાદી બાદ વસ્તી ખૂબ જ ઝડપથી વધી છે અને અંદાજે 1.5% દરે વસ્તી વૃદ્ધિ થવા પામી છે. ને ભારતનો આ વસ્તી વિસ્ફોટ એક ચિંતાનો વિષય પણ બને છે. બરાબર. હજી 2021ની તો હવે વસ્તી ગણતરી થશે, ત્યારે તો કેટલું હશે. ત્યારબાદ છે ગરીબી, છઠ્ઠો પોઈન્ટ. તો કે ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. જેમ કે આપણે ગરીબી વિશેનું આખું એક ચેપ્ટર ભણી ગયા, તેમાં નિરપેક્ષ ગરીબી એટલે શું એ ખ્યાલ છે. તો એના આધારે એ કહે છે કે સમસ્યા ધરાવતો દેશ છે. ભારત દેશમાં વર્ષ 1973-74માં 54.9% લોકો ગરીબ હતા. આ પ્રમાણ વર્ષ 1993-94માં ઘટીને 45.3% થયો. તેમાં ઘટાડો પામીને વર્ષ 2004-05માં તે 37.2% રહ્યો અને વર્ષ 2011-12માં આંક મુજબ ભારતની 21.9% વસ્તી ગરીબ હતી. આમ વાસ્તવમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે. એ છતાં ભારતની દારૂણ ગરીબીમાં કોઈ મોટો ફેરફાર થવા પામ્યો નથી. હજી સુધી કોઈ જાતે ગરીબીમાં ઘટાડો થયો હોય એવું હજી પરિણામ આવ્યું નથી. ત્યારબાદ છે સાતમો પોઈન્ટ, બેકારી. કે ભારત માળખાગત બેકારી ધરાવતો દેશ તો છે જ, પરંતુ ભારત વર્ષ 1951માં 33 લાખ લોકો બેકાર હતા અને નેશનલ સેમ્પલ સર્વેના અંદાજ મુજબ 1999-2000માં ભારત દેશ 7.31% લોકો બેકાર હતા, જે પ્રમાણે 2004-05માં વધીને 8.2% થયું અને બેકારીના પ્રમાણ વર્ષ 2009-10માં ઘટાડો થઈને 6.6% થયો ને પ્રમાણે 2011-12માં
ફરી તે ઘટીને 5.6% સુધી નીચું આવ્યું. પરંતુ ભારતની ગ્રામીણ બેકારીઓમાં પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ વિશેષ છે. આ બેકારી છુપી બેકારી હોવાથી માપી શકાતી નથી. આમ ભારત બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવતો દેશ છે. જેમ કે આપણે બેકારી વિશે બેરોજગારમાં જોયું, તેમાં બેકારીના આપણને પ્રકારો આપેલા હતા. એના આધારે પ્રચ્છન્ન બેરોજગારી અને છુપી રોજગારી અહીંયા એનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. બરાબર. ત્યારબાદ છે 8મો પોઈન્ટ, માનવ વિકાસ. તો કે ભારતીય લોકો જીવન ધોરણમાં વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ નીચું છે. પરંતુ સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ કે જેની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે અને તે મુજબ સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ માપદંડ અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. આ માનવ વિકાસ આંક રજૂ કરતા અહેવાલના માનવ વિકાસ અહેવાલ કહેવામાં આવે છે. જેમ કે જીવનના અમુક માપદંડો છે કે લોકોનું આયુષ્ય કેવું છે, એનામાં જ્ઞાન છે કે નહીં, તે અંગેના જીવન ધોરણ માપદંડ અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. અને આ માનવ વિકાસ આંક રજૂ કરતા અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહે છે. ને વર્ષ 2000માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક 0.463 હતો, જે સુધરીને 2010માં 0.547 અને 2012માં 0.554 અને 2013માં 0.586 આંક થયો હતો. જે સાથે ભારત વિશ્વના 187 દેશોમાં 136મો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો માનવ વિકાસ આંકમાં. બરાબર. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. તો તેની અંદર પણ લક્ષણોની અંદર આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો, માથાદીઠ આવક, રોજગારીનું સ્તર, પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ થાય છે કે નહીં, પછી સિંચાઈની સગવડ, શિક્ષણની સુવિધા, વીજળીની સુવિધા, રોડ રસ્તાની સુવિધા, રેલવે સુવિધા વગેરે જેવા મુદ્દાઓ આ લક્ષણોમાં આવરી લીધેલા છે. બરાબર. કે ભારત જ્યારે વિકાસમાન દેશ તરીકે છે ત્યારે તો કે આર્થિક વિકાસ, તો કે ભારતીય અર્થતંત્ર એ વર્ષ 1970 પછી રાષ્ટ્રીય વૃદ્ધિની ઝડપ વધારે છે. તેમાં પણ ખાસ કરીને 1991માં આર્થિક નીતિના પરિવર્તનો બાદ આર્થિક વૃદ્ધિ દર 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો છે. જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર 1950-51થી 1990-91 સુધી માત્ર 3.5%માં વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો હતો. અને વર્ષ 2012-13માં બાદ 2014-15માં આર્થિક વૃદ્ધિ દર ફરી મંદ પડ્યો છે અને તે વાર્ષિક ધોરણે 5%થી નીચા દરે વૃદ્ધિ પામ્યો છે. જોકે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે તેવી વિશ્વ આશા રાખે છે. ભારતની સાધન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ ગણવામાં આવે છે. તે વર્ષ 1950-51માં જેમ કે આપણે ગણીએ તો કે 2,69,724 કરોડ હતી, જે વધીને 2013-14માં 87,051,834 કરોડ સુધીની વૃદ્ધિ પામી છે. આમ તે 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો છે. તો આમ આર્થિક વૃદ્ધિ આવી રીતે થયેલી છે ભારત દેશમાં. બરાબર. 63 વર્ષના સમયગાળા પછી 18 ગણીમાં વધારો થયો છે. તો ત્યારબાદ બીજું છે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. બીજો પોઈન્ટ છે. તો રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોમાં કેવી રીતના ફાળો હોઈ શકે? તો કે ભારતની આર્થિક વૃદ્ધિ માપન અંગેનું આ એક મહત્વનું માપદંડ છે, જેમાં ખેતી ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવકની આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો
સતત ઘટતો ગયો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો છે. તેમજ વર્તમાન આર્થિક આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો હોય તો સેવા ક્ષેત્રનો, કેમ કે કુલ કેટલું છે 52.7% ફાળો અને આપી અને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. જેમ કે અહીંયા કને રાષ્ટ્રીયમાં આવક ક્ષેત્રને અહીંયા તમારી બુકમાં તમને આપી દીધું હશે કોષ્ટક ફાળો, બરાબર, કે કેવી રીતના એની અંદર તો કે ક્ષેત્ર એટલે કે અન્ય ક્ષેત્રમાં 1950-51, 1990-91, 2000-2001, 2014-15 તો એના અહીંયા કને માપદંડ આપેલા છે કે 53.1, 29.6, 22.3 ને 17.6. તેમજ ઉદ્યોગમાં 16.6, 27.7, 27.3 ને 29.7. સેવામાં પણ 30.3, 42.7, 50.4 અને 52.7 આપેલા છે. તો આ રીતે આપણને કોષ્ટકમાં આપણે જોઈએ તો આપણને 52.7 અહીંયા દર્શાવેલા છે 2014-15માં, તો એને આપણે પ્રથમ ક્રમ આપશું સેવા ક્ષેત્રમાં. અને આ માહિતી ક્યાંથી લેવામાં આવી છે તો અહીંયા સ્ત્રોત તરીકે આપણને આપેલું છે કે આર્થિક સર્વે મુજબ 2014-15માં. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે માથાદીઠ આવક. તો માથાદીઠ આવક આપણે અગાઉ પણ જોઈ ગયા હતા. તેવી જ રીતે ભારત વર્ષ 1950-51માં માથાદીઠ આવક ₹7,114 હતી, જે વર્ષ 2013-14માં વધીને ₹39,904 થઈ. આમ કુલ 63 વર્ષના સમયગાળામાં તે અંદાજો 4.5 ગણો વધારો સૂચવે છે, જેમાં વર્ષ 1950-51 થી વર્ષ 1990-91માં ગાળા દરમિયાન કેન્દ્રિત કરતા જણાય છે કે માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6% દરે વૃદ્ધિ થઈ, જ્યારે વર્ષ 1990-91 બાદ તે લગભગ 5.5% વાર્ષિક દરે વૃદ્ધિ થવા પામી છે, જે સ્પષ્ટ કરે છે કે આર્થિક સુધારાની અસરને કારણે વૃદ્ધિનો દર ઝડપી બન્યો છે. ત્યારબાદ રોજગારીનું સ્તર. તો કે રોજગારીનું સ્તર ભારતમાં રોજગારી માટે 3 ક્ષેત્રો તારવવામાં આવ્યા છે, જેમ કે પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો ભારતમાં રોજગારી માટે 3 ક્ષેત્રો તારવવામાં આવે તો કે પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, ખેતીને સંલગ્ન કેટલીક પ્રવૃત્તિ જેમ કે પશુપાલન, જંગલ, મરઘા ઉછેર વગેરેનો સમાવેશ એમાં થઈ જાય છે. તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે જોઈએ તો કે ઉદ્યોગમાં તમામ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જેમ કે નાના મોટા ઉદ્યોગો, બાંધકામ ઉદ્યોગો, વાહન ઉદ્યોગો વગેરેનો એમાં સમાવેશ થઈ જાય. અને સેવા ક્ષેત્રમાં શું થાય તો કે જે ક્ષેત્રમાં વેપાર, વાહન વ્યવહાર, ખાણ સંદેશ વ્યવહાર, બેન્કિંગ જેવી અન્ય ઇતર સેવાઓનો પણ સમાવેશ થતો હોય છે. તો અહીંયા પણ એનો આપણને કોષ્ટક આપી દીધેલો છે. તે મુજબ તો કે ભારત વર્ષ 1951માં પ્રાથમિક ક્ષેત્રે 72.1% હતો, ઔદ્યોગિક ક્ષેત્ર 10.6% અને સેવા ક્ષેત્ર 17.3% રોજગારીની તકો સર્જતા હતા. અને વર્ષ 1991માં પ્રાથમિક ક્ષેત્રે 66.9%, ઔદ્યોગિક ક્ષેત્રે 12.7% અને સેવા ક્ષેત્રે 20.4% રોજગારીનું સર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે 2001માં પ્રાથમિક ક્ષેત્રે 56.7%, ઔદ્યોગિક ક્ષેત્રે 8.2% અને સેવા ક્ષેત્રે 25.2% રોજગારીનું તકો ઊભી કરતા હતા. અને આ જ રીતે 2011-12માં પ્રાથમિક ક્ષેત્રે 48.9%, ઉદ્યોગો ક્ષેત્રે 24.3% અને સેવા ક્ષેત્રે 26.9% રોજગારીની તકોનું સર્જન કરવામાં આવતું હતું, જે સ્વયં સ્પષ્ટ કરે છે કે 1951થી 2011-12ના સમયગાળામાં લોકો રોજગારીના હેતુસર પ્રાથમિક ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રની સેવા ક્ષેત્ર તરફ વળ્યા છે. તેમજ તેનો 5મો પોઈન્ટ છે કે પાયાની સુવિધાઓમાં કેવી રીતના વૃદ્ધિ થાય. તો કે દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધા પર નભે છે, જેમ કે વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ વગેરેને અગ્રતા મીન્સ કે પ્રથમ ક્રમ આપવામાં આવે છે. અને ભારતના પાયાની સુવિધાનો સંબંધ નીચે મુજબની વૃદ્ધિ સાથે જોવા મળતી હોય, જેમ કે સિંચાઈની સગવડ, શિક્ષણની સુવિધા, વીજળીની સુવિધા, રોડ રસ્તાની સુવિધા અને રેલવેની સુવિધા. તેમાં સૌપ્રથમ પહેલું છે સિંચાઈની સગવડ.
તો કે વર્ષ 1950-51 22.6 મિલિયન હેક્ટર સિંચાઈની સુવિધા હતી અને વર્ષ 2012-13 53 મિલિયન હેક્ટર સુધીની વિસ્તરણ પામ્યું હતું, જે કુલ 45% જેટલું વાવેતર વિસ્તારમાં સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવતું હતું. ત્યારબાદ છે શિક્ષણની સુવિધા. તો કે ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટી હતી અને 500 કોલેજ હતી, જે આજે વૃદ્ધિ પામીને 35,000 કોલેજો અને 719 યુનિવર્સિટીમાં પરિવર્તન પામી છે. અને ભારતનો સાક્ષરતાનો દર જે વર્ષ 1951માં 18.33% હતો તે વધીને આજે 2011 73% જેટલો વધ્યો છે, જે આર્થિક સર્વે 2013-14ના આધારે છે. પછી વીજળીની સુવિધા. તો કે ભારતમાં વીજળી ઉત્પાદનમાં પ્રસિદ્ધિ હાંસલ કરવામાં આવેલી છે, જે વર્ષ 1950-51માં 2300 વોલ્ટેજ મેગાવોલ્ટેજના વીજળી ઉત્પાદન પર 2011-12માં 2,43,000 મેગાવોલ્ટેજ સુધીનો વધારો થયો છે. ત્યારબાદ રોડ રસ્તાની સુવિધા. તો કે ભારત વિશ્વમાં સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતો દેશ છે, જે અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ પરથી સાબિત થાય છે. અને રેલવેની સુવિધામાં પણ ભારતીય રેલવે વિશ્વમાં 4થા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે, જે અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે. આજે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલ એપ્રિલ 2014ના અહેવાલ મુજબ સમખરીદ શક્તિના આધાર પર વિશ્વને સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ત્રીજો ક્રમ, અને જે વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય સરખામણીમાં ICP એટલે કે 2011ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ ભારતની સ્થાન પ્રાપ્ત થયું છે. આમ ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી આગળ વધી ચૂકી છે અને જાપાનનો ક્રમ ચોથો છે, જે અગાઉ ત્રીજો હતો, જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા 2005 સર્વેક્ષણ 10મા ક્રમે હતી. આજે આમ આપણે ભારત વિશ્વના દેશોની સરખામણીએ અદ્ભુત વિકાસ પામ્યો છે.